આપણેથી પાણી ન પોવાય, પાણી મારા રામ, પાણી નથી પી શકાય એવું. એ તો બાપુ એવા ભજનાનંદી પુરુષો છે ને, ઈ જ આ દુનિયા અને આ બધું આ ટકી રહ્યું છે ને એને લઈને ટકી રહ્યું છે. કોઈ જો બધા બળની જો વાતો કરતા હોય ને, સમય છે ને એ બળવાન છે, કોઈ બળવાન છે નહીં. સમય જ કરે છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાપે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પણસ પકડીને આમ છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા એવો બાપુ અર્જુન હતો ને. હસ્તિનાપુર થી દ્વારકા જતો તેથી ગાંડીવ ખંભામાં જ હતું, લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો ને મારો સમય છે, કાંઈક મોકો મળે તો કરી લેજો, બાકી આ પડી જાય ને પછી કાંઈ નથી બનવાનું. આ દેહ જેથી થાકશે ને તેથી રોતા નથી આવડવાનું, રોતા. આ કચ્છનો બારવટીયો હોળીમાં બેઠા ને પછી આ ભજન ગાય છે ને, પાપ તારું પોકાર જાય, એ તો બધું આ કવિઓની કલ્પના છે. એટલી વારમાં કઈ જાડેજો ગાતા ન શીખી ગયો હોય એવું નથી. એ તો આપણને સમજાવવા હાટું કે આ જેથી લોટ જડવા મળશે ને પછી આમ છોકરા ઉભા છે ને, બૈરા ઉભા છે ને, બાપા ઉભા છે ને, વહુ ઉભી છે, એમાં બસાવી કોઈ હકવાનું નથી. આ કોરોના આવ્યો ત્યારે હતા જ ને બધા લ્યો, નો ગલોટિયા ખાઈ ગયા, કોને બચાવ્યા? ઈ તો એવો સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. રોતા કાંઈક હરિનું ભજન કર્યું હોય છે તો જ તમને બાપુ આ જીવનની એક શાંતિ મળવાની છે. બાકી આ પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી કાંઈ શાંતિ બાંતિ ન મળે. ખોટી વાત. આ બાયું સડાવવાનો ધંધો જ નથી રામ. શાંતિ જોતી હોય એના માટે બાપુ આ સંતોની જે વાણી છે ને, આના સિવાય બાપુ શાંતિ ક્યાંય મળે જ નહીં. કોઈ કહેતું હોય તો ખોટી વાત છે. પૈસાથી જો શાંતિ મળતી હોત ને તો આ કરોડપતિના દીકરા છે ને ઉભા વાહડા જેવા રખડે, કોઈને હક જ નથી. એમ પૈસાથી શાંતિ નથી મળતી રા. પૈસા છે ને જીવન જીવવાનું માધ્યમ છે, બાકી પૈસાથી શાંતિ બાંતિ ન મળે. થોડા પૈસા ન હોય ને તો ઈવડા બધા રોતા હોય કે ભગવાન અમને પૈસા વાળા જેથી કરશે, એટલે પૈસા વાળા છે ઈવડા રોતા હોય કે આ કોઈ ચોરી ન જાય ધારું. બધા જાગે જ છે. આપણને એમ દેખાડે પૈસા હોય તો હક છે, કે ન હોય તો હક છે. નથી કે અમારી પાસે કઈ છે ને, ઓલા છે કે પણ આ કોઈ લઈ ન જાય ધારું. પણ હરીને મેળવવા માટે બાપુ કોની ઝંખના છે? દાસી જીવન રોવે, નરસિંહ રોવે, મીરા રોવે, ગઈ મારા નાથ. બાકી જાનવરને બાપુ ખબર નથી. બાકી તો તમે પોપટ હોય ને, આપડે પાંજરામાં પોપટ હોય ને, એને આમ ઘોંકા મારીને શીખડાવો ને એટલે રામ રામ તો ઈ બોલે, પણ એને ખબર નથી કે રામ શું છે. રામનું નામ બોલવાનું નથી, લેવાનું છે. લેવામાં ને બોલવામાં ફેર છે. લ્યો ને તો ઉગે, બોલે તો આમ બધા એમ કે પાગલ થઈ ગયો, નકરું બોલ કરે. બોલવાની વાત નથી, લેવાની વાત છે. લીધું છે ને તો જ તમારા ઉપયોગમાં આવશે. એ દાસી જબુ કે છે કે ધર્મની હાટું ધરવું હોય માથું બાપુ. એવી જયારે એવી સદગુરુ મહારાજને કઈ કામ પડ્યું હોય, કઈ પણ માથું દેવાની વાત એટલે બાપુ આ માથા કાપવાની વાત નથી. પણ સદગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંયા આશ્રમમાં કામ છે ને 2 દી આવો, પછી મારે આમ છે ને મારે આમ છે ને, બાના હોય ને એની વાત નથી. હા હું આવું છું બસ, બીજી વાત નહીં. ઈ કઈક માથું આપી શકે, ઈ જ કઈક બાપુ મેળવી શકે. આ આશીર્વાદ ને હરાબ છે ને એ બાપુ દેવાની વસ્તુ નથી. તમારી સેવા જેવી હોય ને, આશીર્વાદ ઓટોમેટિક મળી જાય. હરાબ છે ને હરાબ, એમ નામ જો દેવાઈ જતા હોય તો આપણે કઈ હારા નથી. રોજ જેટલા ગોટો વાળી દે એમ નથી. એ તો તમે આમથા અણીયું કાટ કરો ને એટલે એને અંદરથી બાપુ નીકળી જાય કે હું નામ નથી લેતો ને આવડા મારું લોહી પીવે છે, એ હરાબ લાગી જાય. આ એમ દેવા જેવી વસ્તુ નથી. ખિસ્સામાં આપણે જયારે ઈચ્છા થાય ત્યારે હરાબ દઈ દઈને, ઈચ્છા થાય ત્યારે આશીર્વાદ. ઘણી વખત બાપુ અહીં આવે, બાપુ આને માથે હાથ મૂકો ને આશીર્વાદ દો ને, આ કઈક ભણે, આ ચોફાન ઓછા કરે. હવે આ તમારા કોઠામાંથી આવ્યો, તમને નહીં ખબર હોય ચમ નથી ભણતો હોય, બાપુ શું કરે? સંસ્કાર તો માને દેવા પડે, અને જન્મે ને ત્યાં જ માને ખબર પડે કે આ કેવો થાય છે. પછી બાવા શું કરે, સાધુ શું કરે? એમ નથી રામ. કાંઈક આપણે સિંચન આપણે કરવું પડે. એમ નામ કોઈની પાસે કાંઈ છે નહીં. નિંદા બાપુ એક આપણે મહાપુરુષો એટલા માટે કહે છે કે નિંદા કરવાનું જો બંધ કરી દે ને, આ એટલે જબુમાએ કીધું કે નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ. તમને મને થોડોક સમય હોય ને તો હરિનું નામ લેવા લાગી જવાય. પણ આ તો નવરા પડ્યા નથી, ઉપાડી નથી કોકની. કોણ જાણે આમાં અમુક તો ઠેકો રાખ્યો એના ઘોડે. તમે જોવો તો
એમાં ગામડામાં બેઠા હોય ને તો આપણે તો અમથા નીકળ્યા હોય ને તો એમ કે ગુલામ ને અહીંયા જાવ છો, એ આજ ઘરે નથી, એ આજ આમ જ્યાં છે, એ આમ જ્યાં ફલાણ, પણ અમે જ્યાં એ હાટું આવ્યા. અમુક નો કંટ્રાટ જ હોય ગામમાં, એવા જ કંટ્રાટી હોય. સોરા હોય ગામ ને, અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય. અને અહીંયા તમે જોવો તો વાતું હોય કઈ હારા વેટ ન હોય. ગામમાં કોઈ ટ્રેક્ટર લાવ્યો હોય કે હપ્તો શું ન ભરશે, આ લઈ આવ્યો એટલે તું ભરી આવજે. કોક ને ઘઉં હારા દિયા હોય કે આને મારા બેટા ઘઉં થવાનું નતું ને, એટલા બધા કેમ થયા? હવે તારી ઘોડે સુલાઈને આજમણીમાં ટાંટિયા ભરાવીને બીડીઓના હાથા થોડા કર્યા, એને રાતે પાવડો ખંપે કર્યો હોય ન થાય કહું. પણ વાતું જ તમે જોવો ને, એટલે મહાપુરુષો કે અનુસમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. એક બાપુ દુનિયામાં જો નિંદા કરવાનું આપણે બંધ કરી દઈએ ને તોય મારો નાથ નોંધ કરે. ભલે તમે વિચાર તો કરો, હમણાં સાહેબે વાત કરી કે સગાળસાને અહીંયા દીકરો કાપ્યો અને પછી ભગવાન કે માગો માગો, નકર માને દીકરાથી વિશેષ શું હોય? ભગવાન હામું ભગવાનની શું જરૂર હોય? માને શું જરૂર હોય ભગવાનની? મારા દીકરાને ચેટ બેઠો કરો એમ નો કે? પણ કેવડી ધારણા, કેવડો વિશ્વાસ, કેવડો ભરોસો. જેના હાટો કાપી નાખ્યો ઈ જ હામો આવીને ઉભો છે, ઈ તો એને નહીં ખબર પડતી હોય કે આને બેઠો કરવાનો કે નથી કરવાનો. મારે શું ભલામણ કરવાની હોય? ઈ કઈક કરી લે ભલામણ. એક ગામમાં 4-5 સાધુ આવ્યા ને, તે સોરા પાસે નીકળ્યા. ઈ કે અમારે હરિહર કરવું છે. તો કે હાલા જાવ, આમ છેલ્લે ઘર છે, અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કે અમારે હરિહર કરવું કે વાંધો નહીં બાપુ બેહો, એ કે રસોઈ બનાવી દે. એ કે ના, તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે ને કાચું સીધું આપી દઉં, અમે હાથે રસોઈ બનાવશું. બેન પાણી ભરવા ગયા ગામના કુએ, ભાઈએ બધી વસ્તુ આપી. હવે બેન હરખાતી ગઈ, બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરી માથે હેલ મૂકીને બેન હરખાતી હલી આવતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, આજે અમારું આંગણું પાવન થાય. એ રસ્તામાં આવતી હતી, એમાં એક કેડામાં પ્રસંગ બન્યો. એક નાગને નોળિયો બાંધતા. હવે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો અને ઉપર હમળી ઉડતી હતી. નાગ છે ને, હમળીનો શિકાર છે. જબાન ઝાકલે નાગ માથે પડી, નાગને વચ્ચેથી ઉપાડીને ઉડી. ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા. ઈ મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. ઈ બેન માથે જે હેલ છે, હેલમાં 2 ટીપા પડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી આવી ઘરે, ફળિયામાં બેઠા છે. અહીંયા ઉતાર્યું બેડું અને કીધું કે લ્યો આ બોટ બેડું પાણી, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવીને જમ્યા. ઘડીક થયું, 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે, આ શું કાચું સીધું આપ્યું છે, એમની આજે રસોઈ બનાવી છે, આ બન્યું શું? 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? આમાં નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. તો હવે આ 5 મર્યા લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે આવે છે વિધાતા, પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે આ લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા તો રીતિ સીધી ઘડિયાળના કાંટે બધી આવી જ જઈ હોય. અહીંયાથી નીકળ્યા. ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? ઈ કે હાલ્યા જાવ, આમ કાલ 5 ને માર્યા, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે આવડા ભોગવે. કોક ના ગાળી આપણા પગમાં કરી જાય. એટલે કીધું અનસમીન ઔષધિ ઝરણા સમો. એક બાપુ નિંદા કરવાનું જો બંધ કરી દેતું હોય, મારો નાથ રાજી થઈ જાય. એટલે છબુમાને સવારામ બાપા એટલા માટે છેલ્લે કહે છે કે છબુ તું મારી પાસે કઈક માગ. ઈ કે પણ બાપુ શું માગવું મારે? તમે મને આ દુનિયામાં જોવો તો ખરા, મારો આખો અવતાર સફળ બનાવી દીધો. મારે માગવા જેવું કઈ છે જ નહીં. તમે મને આ જે કઈ જે છે એ બધું મને જેમ છે એમ મને બધું બતાવી દીધું. મારે શું માગવું? ઈ કે પણ જબુ કઈક તો માગ. તો મને એમ થાય કે જબુ એ મારી પાસે કઈક માગ્યું. ઈ કે પણ બાપુ મારે કાંઈ જરૂર નથી. અને પછી બહુ આજીજી કરીને સવારામ બાપાએ એટલા માટે પછી જબુમાં છેલ્લે કહે છે, શું કહે છે?
તારે કાનો નજો એ આવી ભેળી સમાધિ ભેળી સમાધિ એજી ભજન તમારું એ તારે કાનો નજો જુગો જોગ મને ભેગી રાખજો બાપુ. જો ગુરુ પાસેથી માગણી કરવાનો જો સમય આવે ને તો જબુમાં આપણને કહે છે કે ગુરુ મહારાજ મને જુગો જોગ ભેગી રાખજો, મને અળગી ન કરતા. તમે જોવો તો ખરા એની માગણી. એટલે છેલ્લે જબુમાં કહે છે દાસી જબુ ગુણ ભક્તિ તમે રેજો હાજરા તમે રેજો હાજરા રામદેવજી મહારાજ